સૌ પ્રથમ તો આજની આ પત્રકાર વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આ પત્રકાર વાર્તામાં આપણા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર જયપ્રકાશ સોનીજી ઉપસ્થિત છે. એમનું પણ હું સ્વાગત કરું છું. એવા જ આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સતીશભાઈ પટેલનું પણ હું સ્વાગત કરું છું. આપણા માનનીય ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રી અને શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલનું હું પણ સ્વાગત કરું છું. પૂર્વ મેયર અને હાલના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાનું પણ હું સ્વાગત કરું છું. આપણા અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈનું પણ હું સ્વાગત કરું છું. મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આપણા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ આવ્યા છે, એમને પણ હું આ તબક્કે આવકારું છું. અને સાથે સાથે નેશનલ હાઈવેની જે પ્રોજેક્ટ ટીમ છે એ પણ આપણી સાથે ઉપસ્થિત છે. આજે હું એમનું પણ સ્વાગત કરું છું. મિત્રો, જે પ્રકારે વડોદરા શહેર અને વડોદરા જિલ્લાનો એક પ્રાણ પ્રશ્ન કે જેમાં માત્ર વડોદરાને પ્રશ્ન નથી સ્પર્શતો, પરંતુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધી જવાવાળા તમામ લોકોને અને દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતમાં આવનારા તમામ લોકોને પણ જે પ્રશ્ન ખૂબ જ સ્પર્શે છે, ખૂબ જ હેરાન કરતો આ પ્રશ્ન છે, એ પ્રશ્ન છે નેરો બ્રિજીસ. આપણા વડોદરાથી ભરૂચ વચ્ચેના જે 4 નેરો બ્રિજ છે એના કારણે ઘણીવાર 3-4 કલાક જેટલો ટ્રાફિક જામ સર્જાતો હતો. ઘણીવાર આપણે આપણા વાલસોયાને પણ આ નેરો બ્રિજના આજુબાજુ કોઈ એક્સિડન્ટ થાય કન્જેશનમાં, એમાં આપણે ખોયા છે. એક્સિડન્ટના પણ ઘણા એવા પ્રશ્નો થતા હતા. જે પ્રકારે નેરો બ્રિજની અંદર જ્યારે વરસાદ હોય અને વરસાદમાં જ્યારે રોડની પરિસ્થિતિ થોડી વધારે તંગ બને ત્યારે તો ટ્રાફિક જામ ખૂબ જ વધારે થાય અને બધાને હેરાનગતિ થતી હતી. જ્યારથી આપણા લોકસભાની ચૂંટણીમાં 1 વર્ષ પહેલાં અમે જ્યારે કશે પણ જતા હતા, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એકમો સાથે અમે ક્યારે બેઠક કરતા હોય અથવા કોઈ ટ્રાન્સપોર્ટર એસોસિએશન સાથે બેઠક કરતા હોય, તમામ ધારાસભ્યશ્રીઓને પણ આ પ્રકારની રજૂઆત આવતી હતી. આજે શહેરના ધારાસભ્યશ્રીઓ અહીં હાજર છે. જિલ્લાના ધારાસભ્યોની પણ આ એક માંગ હતી કે આ બ્રિજનું સત્વરે નિરાકરણ આવે. અને પૂર્વના આપણા જે સાંસદો છે એ સાંસદો દ્વારા પણ આ બ્રિજ માટેની ઘણી માંગણીઓ પણ કરવામાં આવેલી. અને એકવાર માન્ય નીતિનભાઈ ગડકરીજીએ રંજનબેન ભટ્ટજીની ઉપસ્થિતિમાં વડોદરાને એ વચન પણ આપેલું. ત્યારે જ્યારથી લોકસભાનું સત્ર અને મારી ટર્મ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વડોદરાના તમામ ધારાસભ્યશ્રીઓ, જનપ્રતિનિધિઓ, અમારા સંગઠનના અધ્યક્ષશ્રીઓના સૂચનથી પહેલા જ સેશનથી વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવતી હતી. નેશનલ હાઈવેની ટીમ એમના દ્વારા વખતો વખત આ બાબતે ચર્ચા કરી અને વહેલામાં વહેલી તકે આ કામ સેન્કશન થાય એ માટેની રજૂઆતો કરવામાં આવતી હતી. વચ્ચે આ બાબતે હું વિશેષ ઉલ્લેખ કરીશ આપણા મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીનો, કે જે નેશનલ હાઈવેની અંદર જે સિવિલ કામ કરવાનું હોય એમાં અમુક પરમિશન્સ લેવાની હોય. આ તમામ પરમિશનને પણ ફાસ્ટ ટ્રેક, ઝડપ આ પરમિશન મળે એ માટે એમણે પણ યોગ્ય સૂચન કર્યા હતા. આપણા પ્રભારી મંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજીનો પણ હું આ બાબતે આભાર માનું છું. અને આજે સમગ્ર વડોદરાને આ બાબત જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા વડોદરા જિલ્લાના આજુબાજુના જે 4 મુખ્ય નેરો બ્રિજીસ છે, આ 4 બ્રિજનું કામ સેન્કશન થઈ ગયું છે અને કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. કામને લગતા જેટલા પણ ક્લિયરન્સીસ છે એ તમામ ક્લિયરન્સીસ હવે આપણી પાસે આવી ગયા છે. અને સિવિલ વર્કના જે પ્રી વર્ક હોય, જેમ કે જ્યાં કામ શરૂ કરવાનું હોય ત્યાં પ્રોપર પાથવે બનાવવો, એના જે સેફટીના જે નિયમો હોય એના માટેના ક્લિયરન્સીસ લેવા, યોગ્ય ત્યાં કેમ્પ સાઇટ ડિપ્લોય કરવી, વર્કફોર્સ ડિપ્લોય કરવો, આ બધી જ બાબતોનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે. અને 2 વર્ષની અંદર વડોદરાના નગરજનોને આ જે પ્રાણ પ્રશ્ન છે, આપને ખબર હશે કે પોર એક ખૂબ જ મોટું ઔદ્યોગિક એકમ છે. ત્યાંના મલ્ટીનેશનલ કંપનીઓ ઘણીવાર અમારી પાસે એવી રજૂઆત કરવા આવતા હતા કે આ બાબતને કારણે અમે એવું વિચારીએ છીએ કે અમે કશે બીજે સ્થાપિત કરીએ, કારણ કે આ બહુ પ્રાણ પ્રશ્ન છે. જે કન્સાઇનમેન્ટ હોય ટ્રાન્સપોર્ટરના, એ આ 4 નેરો બ્રિજનો હવાલો આપીને એવું કહેતા હતા કે ભાઈ હજુ 1 દિવસ લેટ આવશે સામાન. કેમ? કારણ કે અહીંયા ટ્રાફિકનો આટલો પ્રશ્ન હોય એટલે અમારે 1 દિવસ ગણીને ચાલવો પડે. આ પ્રકારના આર્થિક જે એમ્પ્લોયમેન્ટને લગતા જે રોજગારના પ્રશ્નો છે, જે ઔદ્યોગિક એકમોને લગતા પ્રશ્નો છે અને માણસોની જે
સેફટીના પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નોનો ઉકેલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એમના નેતૃત્વ હેઠળ માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ આ બાબત આપણી સ્વીકાર્ય કરી છે અને આ કામ સેન્કશન થયું છે. એટલે આ તમામ અમારા ટીમ વડોદરા તરફથી હું માનનીય વડાપ્રધાનશ્રીનો, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજીનો, માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિનભાઈ ગડકરીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું વિનંતી કરું છું આપણી નેશનલ હાઈવે ટીમને કે એ લોકો પણ આ બ્રિજને લઈને જે ટેકનિકાલિટીઝ છે એ આપના સમક્ષ મૂકે, ક્યાર સુધીમાં આ બ્રિજ બનશે, કઈ રીતે આ બ્રિજનું કામ થવાનું છે એ બાબતે આપને અવગત કરે. यहाँ पे आइए थोड़ा उपस्थित सभी जी सभी लोगों को मेरा सादर नमस्कार। मैं गुजराती थोड़ी कम जानता हूँ, इसलिए मैं हिंदी में बात करूँगा। एक्चुअली जो बड़ौदा ज्यूरिडिक्शन में 4 स्ट्रक्चर की हम बात कर रहे हैं, और जैसा कि माननीय सांसद साहब ने भी बताया कि हम 2 साल के अंदर उसको ख़त्म कर लेंगे। और उसमें जो अभी आप देख रहे हैं जो ट्रैफिक कंजेशन होता है, जिसकी वजह से टाइम भी ज़्यादा लगता है और फ्यूल का कंजम्पशन भी ज़्यादा होता है, तो आने वाले टाइम में जब हम 2 साल के बाद उसको कंप्लीट कर लेंगे, वो ट्रैफिक कंजेशन भी बहुत हद तक रिलीव हो जाएगा और जो टाइम लग रहा है वहाँ पर जाने में वो भी कम हो जाएगा। साथ साथ जो सेफ्टी के इश्यूज़ हैं, जिसमें कि एक्सीडेंट बहुत ज़्यादा होते हैं, और एक्सीडेंट होने की वजह से आप भी जानते हैं कि काफ़ी नुकसान होता है, जान का नुकसान भी होता है, माल का नुकसान भी होता है, तो उसमें भी बहुत ज़्यादा इम्प्रूवमेंट हो जाएगा। जहाँ तक टेक्निकल डिटेल्स की बात है, जैसे हमने उसमें अभी इसको बताया गया है कि जो स्ट्रक्चर हम बनाएंगे वो 6 लेन के होंगे, और उसमें वाइडनिंग हो जाने की वजह से जो मतलब जो ट्रैफिक का जो कंजेशन है वो तो रिलीव होगा। साथ साथ स्पेशली आप देखते होंगे जब जो कमर्शियल व्हीकल हैं जो बाहर से आते हैं और यहाँ मर्ज होते हैं, तो ट्रैफिक लिमिट्स में आने के बाद उनको सबसे ज़्यादा बेनिफिट पहुँचेगा, क्योंकि कमर्शियल व्हीकल जो हैं वो डिले हो जाते हैं इसी की वजह से। तो ओवरऑल अगर हम इसको देखते हैं तो मतलब ये पब्लिक की सेफ्टी के साथ साथ, टाइम सेविंग के साथ साथ और मनी सेविंग के साथ साथ एक बहुत ही जो पब्लिक है उसके लिए एक बहुत ही एडवांटेजेस चीज़ है, जो भारत सरकार की तरफ से जो किया जा रहा है उसके हिसाब से हम उसको टेक्निकल तरीके से भी और सेफ्टी की तरीके से पूरी तरीके से करने की कोशिश कर रहे हैं। उसमें अगर कहीं कोई चीज़ ऐसी है जो ऑब्जर्वेशन आपकी आती है, जिसमें आप कुछ पूछना चाहते हैं, एडिशनल इन्फॉर्मेशन लेना चाहते हैं, तो उसके लिए आप बता सकते हैं। उसके लिए मैं आपको पूरी इन्फॉर्मेशन देने को तैयार हूँ। सर, ये ब्रिज का जो काम सैंक्शन हुआ है, तो सारी मंजूरी मिली है, तो किस तरह से काम हो, इस लेवल पे ट्रैफिक भी जाम ना हो काम के दौरान, और जहाँ तक ये जो लेवल भी जो वाइडनिंग भी हो, तो किस तरह से काम? देखिए, इसमें जो एग्जिस्टिंग स्ट्रक्चर है जहाँ पर अभी ट्रैफिक चल रहा है उसको हम बंद नहीं कर रहे हैं, वो ट्रैफिक वैसे ही चलता रहेगा। और जो नए स्ट्रक्चर बनेंगे उनका एग्जिस्टिंग मूवमेंट से कोई कनेक्शन नहीं होगा, वो बिल्कुल अलग स्ट्रक्चर है। तो यानी कि जो एग्जिस्टिंग हमारा फ्लो है ट्रैफिक का वो यूजुअल रहेगा जैसे अभी। उसमें कहीं पर अगर कोई माइनर कोई डाइवर्जन होता है या फिर कोई एक छोटा सा मतलब फॉर द टाइम बीइंग जैसे कह सकते हैं 10 दिन 15 दिन या 1 महीने के लिए, उसके लिए हम लोकल एडमिनिस्ट्रेशन से अप्रूवल लेकर और उसके बाद उस ट्रैफिक डाइवर्जन को करेंगे।
और जैसे ही वो खत्म हो जाएगा हमारा ट्रैफिक डाइवर्जन का जो पर्पज है उसको फिर हम रिमूव कर देंगे। सर क्या प्रोजेक्ट कॉस्ट कितना होगा? इसका सर टोटल प्रोजेक्ट एक्चुअली कॉस्ट हम अगर बात करते हैं तो 600 करोड़ है, 598 करोड़ है। सर अभी विश्वामित्री नदी जो वेमाली है वहाँ पर एक काम शुरू हो रहा है, तो उसमें कुछ क्लैश हुआ है कि बीएमसी क्लीन कर रही है और वहाँ आपने कुछ नाला बना के काम कर रहे हैं, तो ये बारिश के पहले दोनों काम पैरेलल कैसे होंगे सर? एक्चुअली क्या है कि जैसे कभी भी हम जब परमानेंट स्ट्रक्चर कोई करते हैं, परमानेंट वर्क के साथ साथ कुछ टेम्परेरी वर्क भी हमें करना पड़ता है, ये आप लोग भी जानते होंगे। तो वो टेम्परेरी वर्क है फॉर मतलब शॉर्टर ड्यूरेशन के लिए। कभी जैसे मैंने अभी बताया कि ट्रैफिक डाइवर्जन अगर हम करते हैं तो हमें कभी 15 दिन के लिए ज़रूरत पड़ सकती है, कभी 1 महीने के लिए या 2-3 महीने के लिए भी ज़रूरत पड़ सकती है। इस पर्टिकुलर केस की अगर हम बात कर रहे हैं विश्वामित्री रिवर पर, तो इसमें एक ये टेम्पररी हमने एक अर्दन डैम बनाया, मिट्टी का है वो, आपने देखा होगा उसको, तो मिट्टी का बना हुआ है। उसका पर्पस सिर्फ ये है कि जो एग्जिस्टिंग फ्लो है, जो स्ट्रीम है रिवर की, उसको ऑब्स्ट्रक्ट ना किया जाए, उसका फ्लो वैसा ही चलता रहे अभी भी और आगे भी आने वाले टाइम में जब तक हम वहाँ काम करते हैं। तो ये प्योरली एक टेम्पररी डाइवर्जन है और मिट्टी का बना हुआ है, आपने देखा, तो इसको कभी भी किसी वक्त भी रिमूव किया जा सकता है। सर बारिश के पहले हो जाएगा? जी मैं वही कहना, એને રિમૂવ કરવામાં 5 કલાક લાગે છે, 5 કલાક. ક્યાંય પણ એમરજન્સી સર્જવામાં આવી તો 4 થી 5 કલાકની અંદર એ આખું રિમૂવ થઈ જાય. આ માત્ર ને માત્ર ટેમ્પરરી અરેન્જમેન્ટ એટલા માટે છે કે ઉપરનું કંઈ આપણું ડિસ્ટર્બ ના થાય. થઈ જશે. હા. અને ચોમાસા પહેલા પણ જો એવી કોઈ પરિસ્થિતિ સર્જાય કે આપણે રિમૂવ કરવાનું થયું તો 4 થી 5 કલાકમાં એ રિમૂવ થઈ જશે. એ પ્રકારે જ બનાવવામાં આવ્યું છે. सर आप कहाँ बैठते हैं? आप अहमदाबाद के इधर बड़ोड़ा? मैं सर बैठता हूँ भरूच में। जी, क्योंकि हमको जब जरूरत पड़ती है हाईवे अथॉरिटी के कुछ पूछने के लिए तो कोई जवाब नहीं देता है सबको मीडिया। મનુભાઈ આ જે ભાઈ છે આપણા, જેટલી પણ આખી ટીમ આવેલી છે, આ નેશનલ હાઈવેની અહીંની પરમાનન્ટ ટીમ નથી, આ પ્રોજેક્ટ ટીમ છે, સ્પેશિયલી ડિપ્લોયડ ફોર ધીસ પર્પઝ. આ જે બ્રિજ વાઇડનિંગનો જે પ્રોજેક્ટ છે એના માટે આ ટીમ ડેડિકેટેડ છે. એના માટેનો નંબર અલગ છે, હું આપને અંગત રીતે એ નંબર પણ આપી દઈશ કે જે અહીંયા સ્થાયી હોય છે. હા, ટોટલ 4 આપણા વડોદરાના જે બ્રિજ છે એમાં એક છે જામવા, બીજો છે પોર, ત્રીજો આપણો આ વિશ્વામિત્રી જેની હમણાં મનોજભાઈ આપણે વાત કરતા હતા, અને ચોથો છે રાંગાવ બામણગામ પાસે. આ 4 જે મેઇન બ્રિજ આપણા જે છે કે જેને કારણે આપણા વડોદરાના નાગરિકોને હાલાકી પહોંચે. ઘણીવાર પોતે નોકરીથી આવતા પણ 2 કલાક લેટ ઘરે પહોંચતા હોય છે. એટલે આ મુખ્ય 4 વડોદરાના બ્રિજ છે એને વાઇડનિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે જે 4 લેન છે એનું આપણે 6 લેન જેટલું હાઈવે છે એટલું જ આ બ્રિજ બની જાય અને એક સીમલેસ ફ્લો જાય ટ્રાફિકનો, એ પ્રમાણેનો પ્રયાસ છે. બ્રિજ છે જે છે એને જર્જરિત થઈ ગયો છે અને પોપડા બંદર કે ગયા ચોમાસાની અંદર દુર્ઘટના પણ સર્જાઈ હતી. 2 કામદારોને અને 2 મજૂરોને ઈજા પણ પહોંચી હતી. તો એનું બી આની સાથે સાથે પ્રોજેક્ટના સંલગ્ન કામ થશે કે પછી એનાથી અલગ થશે? એનાથી અલગ થઈ અને મને લાગે છે કે હવે તો ઘણું એમાં સુધારો પણ આવ્યો છે. લાસ્ટ ટાઈમ જ્યારે આ પોરનો જે વિષય બન્યો હતો ત્યારે નેશનલ હાઈવેના જે હેડ ઓફિસ ગાંધીનગર છે ત્યાંથી આપણે ડાયરેક્ટરને બોલાવ્યા હતા તાકીદે અને એ બાબતે રજૂઆત કરી હતી. એટલે જે બ્રિજ સ્ટ્રેન્થનિંગનો છે એ આ ટીમ નહીં જોઈને નેશનલ હાઈવેની અહીંયા જે પરમાનન્ટ ડિપ્લોયડ ટીમ છે એ લોકો એ કરવાના છે. અને આ જે પ્રોજેક્ટ આખો છે થ્રુ આઉટ વાઇડનિંગ માટેનું, એના માટેનું આ કામ આપણે કરવામાં આવશે. એને ને આને તફાવત છે. જી બંને બાજુ જી. પછી એને મર્જ ના હા મર્જ કરશે સ્ટ્રેન્થન કરીને. કોઈ જ અસર નહીં, બાજુમાં જ આખું પેલું કરવામાં આવશે. અમુક ફોટોગ્રાફ્સ હું આપના પ્રિન્ટ મીડિયા માટે પણ સર્ક્યુલેટ કરીશ કે જેનાથી આપને ખ્યાલ પડે કઈ રીતનું કામ કરવામાં આવશે. જી એ હું મોકલી આપું છું. આ બધાને એ બાબતે હું સર્ક્યુલેટ કરી દઉં છું. શરૂ થઈ ગયું છે, કામ થઈ ગયું છે અને 2 વર્ષની અંદર આપણી નેમ છે કે 2 વર્ષની અંદર આ પ્રોજેક્ટને આપણે પૂરો કરવો છે. યસ. આપનું નામ? जी मेरा नाम पंकज शर्मा है।
હવે આ બાબતે હું માત્ર એટલું કહીશ કે ટોલ ટેક્સને લઈને થોડા જ મહિનાઓમાં સારા સમાચાર આવશે, હવે કોઈ ખરાબ સમાચાર નહીં આવે.